મોબાઈલ કબજે કરવામાં આવે છે। તો આગળ આપણે વાત કરીએ સાબરકાંઠાની, તો સાબરકાંઠામાં પ્રાંતિજની મદરસામાં રહેતા 8 જેટલા મુસ્લિમ બાળકો રેલવે સ્ટેશનથી મળી આવ્યા હતા અને અસારવા ઉદયપુર જતી ટ્રેનના છેલ્લા ડબ્બામાં ગભરાટભરી સ્થિતિમાં બાળકો જોવા મળ્યા હતા અને ગભરાયેલા મુસ્લિમ બાળકોને જોઈ રેલવે પોલીસે તેમને પૂછપરછ કરી અને વેઇટિંગ એરિયામાં બેસાડ્યા હતા। અને જણાવી દઈએ કે વેઇટિંગ એરિયામાં બેસાડીને જીઆરપી જવાનોએ આખું પૂછપરછ કરી હતી અને 8 બાળકો પરપ્રાંતીય હોવાનું સામે આવ્યું છે, જેમાં 10 થી 14 વર્ષના બાળકો પ્રાંતિજની મદરસામાં રહી અને અભ્યાસ કરતા હતા। આપણે વાત કરીએ તો ગભરાયેલા સ્થિતિમાં હોવાને લઈ જીઆરપી દ્વારા પ્રાથમિક પૂછપરછ બાદ મેડિકલ માટે પણ લઈ જવામાં આવ્યા હતા અને જ્યાં બાળકો પર મદરસામાં માનસિક યાતના ગુજારવામાં આવી હોવાની આશંકા સેવામાં આવી રહી છે અને યાતના ગુજારતા ઘરે જવા મદરસાથી ભાગી હોવાની પણ આશંકાઓ છે। અને વાત કરીએ તો આશંકાને લઈ પ્રાંતિજ પોલીસની મદદ વડે જીઆરપીએ પ્રાથમિક તપાસ હાથ ધરી છે।